અને અગ્નિદેવને પછી કહેવામાં આવ્યું અને અગ્નિદેવે આ શુક્રને 17 ઋષિઓ છે એ સ્ત્રીના રૂવાડા ઉપર ફેંક્યું, ઋષિઓની સ્ત્રી છે એના રૂવાડા ઉપર ફેંક્યું, ઓકી નાખ્યું છે. અને શિવના કહેવાથી ભગવાન શિવે કીધું કે હે ઋષિ પત્નીઓ, તમે એક કામ કરો, આ જે બિંદુ છે એ જે ઓકેલું જે છે એ છે ને તમે હિમાલય ઉપર ફેંકી દો. અને સપ્તર્ષિઓની જે સ્ત્રીઓ છે એણે હિમાલય ઉપર ફેંક્યું છે. અને એ જ હિમાલય ઉપરથી મા ગંગા દ્વારા એક કાંસડાના ગુચ્છાની અંદર આને ફેંકવામાં આવ્યું. આપણે એને દેશી ભાષામાં કાહોડો કહીએ. કાંસડાના ગુચ્છાની અંદર એ શુક્ર ગયું છે. અને એ જગ્યાએ એ કાંસડાના ગુચ્છાની અંદરથી એક બાળક પ્રગટ થયું છે. અને એ બાળક બીજું કોઈ નહીં, ભગવાન શિવનો દીકરો મહારાજ કાર્તિકેયનું પ્રાગટ્ય થયું છે. એકવાર ભાવ અને શ્રદ્ધાથી બોલીએ કાર્તિકેય મહારાજ કી જય.